દાહોદ સહિત ગુજરાતમાં અનેક ગામોમાં ચોરી, લૂંટ તેમજ ઝાડ જેવી ઘટનાઓને અંજામ આપનાર લૂંટારૂ ગેંગના 4 શખ્સોને દાહોદ પોલીસે ઝડપી લીધા છે। પોલીસની વધુ પૂછપરછમાં દિલુ અમદાવાદના બોપલ વિસ્તારમાં થયેલી ચોરીના ગુનામાં પણ વોન્ટેડ હોવાનું બહાર આવ્યું હતું। જો કે આ બે ભાઈઓ પહેલા પણ ચોરી તેમજ ધાડ લૂંટ જેવી ઘટનાઓમાં જેલની હવા ખાઈ ચૂક્યા છે। આ બંને ભાઈઓએ દાહોદ શહેરમાં પણ લૂંટ વિથ મર્ડર જેવી ઘટનાને અંજામ આપી હોવાનું બહાર આવ્યું છે। ધમાલ કરી રહ્યા છે એવી માહિતી જેસાવાડા પીએસઆઈ શ્રી ચૌહાણ અને ક્યુઆરટી પીએસઆઈ આરજી પટેલને મળેલી। તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી બે ઇસમો ત્યાંથી સ્થળ ઉપરથી ફરાર થતા તેમની પીછો કરતા તેઓ ત્યાંથી બાઇક પરથી ગબડી પડી અને આ બંને આરોપીને પકડી પાડેલ જેસાવાડા પોલીસે। આમની પૂછપરછ કરતા તેઓ દલિયો ઉર્ફે ગાંડો કાળુ મોહનિયા અને દિલો કાળુ મોહનિયા બંને ભાઈઓ કુંડારના રહેવાસી છે। ભૂતકાળમાં પણ આ બંને આરોપીઓએ ડેકોઇટી વિથ મર્ડર અને એવા અસંખ્ય ગુનાઓ ભારે ગુનાઓ કરેલા।